નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ધોરણ 9 એના ચેપ્ટર નંબર 18માં મળ્યા છીએ. અગાઉ મેં 1 થી 17 ચેપ્ટર જે છે એ મારી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરી દીધા છે. આજે આપણે વાત કરવાની છે વન્ય જીવન. જે રીતના આપણને ખ્યાલ છે કે ભારતમાં આબોહવા તથા આપણે એમ કહી શકીએ કે જાતિ જ્ઞાતિની ભેદભાવને આધારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તી જે છે અથવા તો અલગ અલગ રીતિ રિવાજ ધરાવતા લોકો જે છે એ રહે છે. એ રીતે આપણે વનસ્પતિમાં પણ વાત કરી કે વનસ્પતિ પણ આબોહવા, તાપમાન તથા અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિના આધારે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. તો સાથે સાથે વન્યજીવન એટલે કે પ્રાણી સૃષ્ટિમાં પણ ભારતમાં ભૌગોલિક પરિસ્થિતિને આધારે વિવિધતા જોવા મળે છે. તો આ વિવિધતા વિશે ચર્ચા કરવાની છે. ભારતમાં અનેક જાતિના પ્રાણીઓ જે છે એ રહે છે અને એમાં પણ આપણે જોવા જઈએ તો ભારત તો એવો દેશ છે કે જેમાં હિમાલયની છત્રછાયામાં ખૂબ જ ઠંડા વિસ્તાર તથા દક્ષિણ ભારત જે છે એમાં ખૂબ જ ગરમ વિસ્તાર આવેલા છે. તો આને લીધે આપણે એમ કહી શકીએ કે પ્રાણીઓમાં પણ ખૂબ જ વધારે વિશેષતા જોવા મળે છે. પછી આપણે વિશેષ ચર્ચા કરીએ તો એશિયાટિક લાયન, જે આખા એશિયામાં માત્ર ગુજરાતમાં પણ માત્ર જુનાગઢ, અમરેલી તથા ગીર સોમનાથ જેવા જિલ્લા જે છે એની નજીક જ જોવા મળે છે, અથવા તો આપણે એમ કહી શકીએ કે ગીર પંથકમાં જ જોવા મળે છે. તો એ પણ આપણે એક કહી શકીએ કે ગુજરાતમાં આ જે સિંહો છે એ પણ એક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. હવે આપણે વાત કરીએ કે વન્યજીવન. ભારતમાં ભૂપૃષ્ઠ અને આબોહવા સંબંધી ઘણું વૈવિધ્ય ધરાવતો દેશ છે ભારત. તો આવું વૈવિધ્ય આપણને વન્યજીવ સૃષ્ટિમાં પણ જોવા મળે છે. સમગ્ર વિશ્વની વાત કરીએ તો 15 લાખ જેટલી પ્રજાતિઓ જે છે એ પ્રાણીઓની અલગ અલગ અથવા તો વિશ્વની જે જીવસૃષ્ટિ છે એની અલગ અલગ 15 લાખ જેટલી પ્રજાતિઓ નોંધાઈ છે, જેમાં 81,250 એટલે આશરે આપણે એમ કહી શકીએ કે 81,000 કે 80,000 જેટલી પ્રજાતિઓ આપણને ભારતમાં જોવા મળે છે. આ પ્રજાતિઓમાં કોનો સમાવેશ થાય છે? તો પક્ષીઓ, પછી સરીસૃપો પેટે સરકનારા પ્રાણીઓ, પછી ઉભયજીવો, પછી તો કે સસ્તન વર્ગના પ્રાણીઓ, મત્સ્ય જાતો અને કીટકો. આવા બધા અલગ અલગ જે જીવજંતુ અથવા તો જીવસૃષ્ટિ જે છે એનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દેશના વિવિધ પ્રકારના જંગલોમાં વસતી વન્ય જીવસૃષ્ટિના ઓળખ માટે સંશોધન હજી પણ ચાલુ છે. હજી પણ કેટલીક વિશેષ જાતિના પ્રાણીઓ જે છે એ આપણને શોધખોળ દ્વારા મળી આવે છે. ભારત જૈવ વિવિધ્યની દ્રષ્ટિએ જોવા જાય તો વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ અને બૃહદ જૈવ વિવિધ્ય ધરાવતા 8 દેશોમાં છઠ્ઠા ક્રમે, એટલે કે આટલી આપણને જૈવ વિવિધતા જે છે એ ભારતમાં જોવા મળે છે. કારણ કે આપણે કીધું કે ભારત જે છે એમાં ઠંડો પ્રદેશ પણ આવેલો છે, પછી મધ્યમ ગરમ પ્રદેશ પણ આવેલો છે અને ગરમ પ્રદેશ પણ આવેલો છે. તો જે રીતના આબોહવાની અસર જે છે એ પ્રાણીઓમાં, જે વનસ્પતિમાં તથા મનુષ્યમાં થાય છે, એવી રીતના પ્રાણીઓમાં પણ આની આબોહવાની વિશેષ અસર જોવા મળે છે ને અલગ અલગ પ્રાણીઓ જે છે એને અનુકૂળ વાતાવરણ પ્રમાણે તે પોતાનું સ્થાન જે છે એ નક્કી કરે છે. ભારતના જંગલ વિસ્તારનું પ્રમાણ સામાન્ય રીતે જોવા જઈએ તો ખૂબ જ ઓછું છે. આપણે અગાઉના જે ચેપ્ટરમાં વાત કરી એ પ્રમાણે વન વિસ્તાર જે છે જે જેટલા ટકા હોવો જોઈએ એના કરતાં હજી પણ ઓછા ટકા વન વિસ્તાર છે, અને તેની સરખામણીમાં વન્યજીવન જે છે એમાં વધારો જોવા મળ્યો છે. ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો. અહીંયા આપણે પ્રાણી ભૌગોલિક પ્રદેશોની જો વાત કરીએ તો વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાઓને આધારે તેના કુદરતી પ્રદેશો પાડવામાં આવ્યા છે. તે મુજબ જીવસૃષ્ટિને આધારે પ્રાદેશિક વિતરણ તારવી શકાય છે. આપણે અહીંયા અલગ અલગ પ્રાદેશિક વિવિધતા અથવા તો ભૌગોલિક પ્રદેશના આધારે આપણે એમ કહી શકીએ કે આ પ્રદેશમાં કેવા કેવા પ્રાણીઓ જે છે એ રહી શકે. ધારો કે હું તમને એમ કહું કે હિમાલય પ્રદેશ, તો સામાન્ય રીતે આ પ્રદેશ જે છે એ ઠંડો પ્રદેશ છે. તો ઠંડા પ્રદેશમાં તેને અનુકૂળતા, કારણ કે માણસ જે છે એ પણ એને અનુકૂળ વાતાવરણ હોય છે ત્યાં જ તેને રહેવું ફાવે. તમને આગળ ઠંડા પ્રદેશમાં, એકદમ ઠંડા પ્રદેશમાં રહેવા મોકલીએ તો થોડાક સમય સુધી તને વાતાવરણ જે છે એ અનુકૂળ પણ ન આવે. તો એવી જ રીતના પ્રાણીઓમાં પણ થાય છે.
એને જે રીતના અનુકૂળ વાતાવરણ મળે છે ત્યાં જ તેનો સારો એવો ઉછેર થાય છે. તો ભારતમાં જોવા મળતી જૈવસૃષ્ટિ, તેની લાક્ષણિકતાઓ, સામ્ય અને કોઈ પ્રદેશમાં તેમની વિશેષ ઉપસ્થિતિ અથવા તો વસવાટ જે છે એના જેવા પાસા ઉપર આધાર રાખે છે. અને આ રીતે આપણે જોવા જઈએ તો 9 ભાગમાં આ જે પ્રાદેશિક ભૌગોલિક જે પરિસ્થિતિ જે છે એમાં તેને વહેંચવામાં આવે છે. એમાં પહેલું આવે છે હિમાલય પ્રદેશ, બીજું આવે છે લદ્દાખ અને શુષ્ક શીત પ્રદેશ, એટલે કે ઠંડા પ્રદેશ છે પણ શુષ્ક અને ઠંડા પ્રદેશ હોય. પછી હિમાલયનું વન આચ્છાદિત નીચલું ક્ષેત્ર, એટલે કે નીચેના ભાગનો જે છે એ વનથી ઘેરાયેલું એવું નીચલું ક્ષેત્ર. ત્યારબાદ હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્ર, એટલે કે જ્યાં વનસ્પતિનો સમાવેશ નથી થતો ત્યાં પણ આપણને અલગ અલગ પ્રકારના સફેદ રીંછ જેવા પ્રાણીઓ જે છે એ વધારે પડતા આપણને જોવા મળે છે. ત્યારબાદ ઉત્તરનું મેદાન, રાજસ્થાનનો રણ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, આ દરેકે દરેક પ્રદેશ વિશેની આપણે ચર્ચા અગાઉ આપણે કરેલી જ છે. સમુદ્ર કિનારો અને નીલગિરીની પહાડીઓ, આ દક્ષિણમાં આવેલી નીલગિરીની પહાડીઓ છે. પછી ત્રિકોણાકારો રચાતો ભારતમાં જે દક્ષિણ ભાગ તથા મધ્ય ભાગ જે છે એમાં ત્રિકોણાકારે રચાતો ઉચ્ચ પ્રદેશ એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. રાજસ્થાન તથા કચ્છનો રણ પ્રદેશ, આમાં પણ આપણને અલગ અલગ પ્રાણીઓ જોવા મળે છે. તો આ રીતે આપણે એના 9 ભાગમાં વહેંચણી કરી શકીએ. તો આ પ્રાણી ભૌગોલિક પ્રદેશ મુજબ જૈવ વૈવિધ્ય અથવા તો અલગ અલગ પ્રાણીઓ જે છે એ આમાં જોવા મળે છે. ભારતની વૈવિધ્ય સ્વભર જીવસૃષ્ટિ જે છે એના વિશેની આપણે ચર્ચા કરીએ તો આપણે જે રીતના વાત કરી એવા અલગ અલગ પ્રદેશમાં જોવા મળતા કેટલાક વિશેષ પ્રાણીઓ, આમ તો આપણે જોવા જઈએ તો આખી એક બુક ભરાઈ જાય કે એમાં અલગ અલગ વિશેષતા ધરાવતા પ્રાણીઓ જે છે એ અલગ અલગ પ્રદેશમાં રહે છે. પણ અહીંયા આપણે ટૂંકમાં એના વિશે ચર્ચા કરી અને કેટલાક મહત્વના પ્રાણીઓ જે છે એના વિશેની જ ચર્ચા કરવાની છે. ભારતમાં ભૂપૃષ્ઠમાં વિશાળ નદી મેદાનો તથા દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, પછી તો કે પર્વતીય ક્ષેત્રો, દલદલના પ્રદેશ, સમુદ્ર કિનારો, ભારતને પણ સમુદ્ર કિનારો સારો એવો મળેલો છે. વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાના વનો જે આપણને પશ્ચિમ ઘાટમાં જોવા મળે છે. મોસમી અને પાનખર જંગલો જે આપણને ગુજરાત તથા ઉત્તર ભારતમાં વધારે પડતા જોવા મળે છે. હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રમાં આવેલા શંકુદ્રુમ જંગલો, આના વિશેની આપણે ચર્ચા કરેલી છે કે શંકુ આકારના જંગલો જે છે એ હિમાલયના પહાડી પ્રદેશોમાં જોવા મળે છે, જેથી દરેક બરફ જે છે એ બરફ એમાંથી ખરી જાય. એને લીધે શું થાય છે તો કે વન્યજીવોના નિવાસ સ્થાન માટે વિસ્તૃત પાશ્ચાત ભૂમિકા જે છે એ સર્જે છે, એટલે કે અલગ અલગ વિવિધ ભૂમિકાઓ સર્જે છે કે જેને લીધે આવા પ્રદેશોમાં અલગ અલગ પ્રાણીઓ રહી શકે. દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં એશિયાઈ હાથી, પછી બ્રહ્મપુત્રા નદી જે છે એના દલદલના ક્ષેત્રમાં એક સિંગી ભારતીય ગેંડા જે આપણને આસામ વિસ્તારમાં વધારે પડતા જોવા મળે છે. એક સિંગી ભારતીય ગેંડા જે આપણને માનસ નેશનલ પાર્ક જે છે એમાં પણ જોવા મળે છે. હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા, મેં તમને કીધું એ પ્રમાણે કે પરિસ્થિતિને અનુકૂળ જે રહી શકે એવા પ્રાણીઓ જ વસવાટ કરે છે. તો દીપડા તો આપણે ભારતમાં અલગ અલગ જગ્યાએ જોવા મળે છે, પણ અહીંયા જે વાત કરેલી છે વિશેષ હિમદીપડાની વાત કરેલી છે કે જે હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રમાં જોવા મળે. જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ, આ પણ એનું આપણે એમ કહી શકીએ કે રાજ્ય પ્રાણી છે. ત્યાંનું જે મૃગ જે છે એ કસ્તુરી મૃગ કાશ્મીરનું રાજ્ય પ્રાણી છે અને એવી વિશેષતા ધરાવતા પ્રાણીઓ જે છે એ કાશ્મીરમાં રહે છે. દક્ષિણ ભારતના જંગલોમાં જોવા મળતી જંગલી ભેંસ, એને ભારતીય બાયસન પણ નામ આપેલું છે. પછી મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ, આપણને વાઘ જે છે ગુજરાતમાં તો જોવા નથી મળતા, પણ મધ્ય ભારત એટલે કે મધ્યપ્રદેશના છત્તીસગઢના વિસ્તારમાં તથા પશ્ચિમ બંગાળ જે છે ત્યાં વાઘનું પ્રમાણ વધારે જોવા મળે છે. એમાં પણ આપણે જોવા જઈએ તો સુંદરવન જે નેશનલ પાર્ક વિશે વાત કરવાના છીએ એમાં પણ વાઘનું પ્રમાણ જોવા મળે છે. કચ્છના નાના રણમાં ઘુડખર, આ પણ ઘુડખર જે છે જેને જંગલી ગધેડા કહેવામાં આવે છે, એ ઘુડખર
જે વિશેષતા ધરાવતું અને એશિયામાં માત્ર કચ્છમાં જ જોવા મળતું પ્રાણી જે છે એ ઘુડખર પ્રાણી આપણને કચ્છમાં જોવા મળે છે. મોટા રણમાં જલપ્લાવિત ક્ષેત્રોમાં સુરખાબ, આ સુરખાબ જે છે એ ગુજરાતનું રાજ્ય પક્ષી કહી શકીએ. આ સુરખાબ જે છે એ સુરખાબ આપણને મોટા રણમાં જોવા મળે છે. પછી તો કે ઘાસ ભૂમિના વિસ્તારોમાં લુપ્ત માનાતા પક્ષીઓ જેવા કે ઘોરાડ, આ પક્ષીઓ જે છે ઘોરાડ પક્ષીઓ, એની સંખ્યા ખૂબ જ ઓછા પ્રમાણમાં, હાલ તો આપણે જોવા જઈએ તો સાવ લુપ્ત થઈ જાય એવી પ્રજાતિમાં આ ઘોરાડ પક્ષીઓ આવે છે, જેને કહેવાય છે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ. એટલે કે આ પક્ષીઓ જે છે એ આપણને કચ્છ તથા આપણને રાજસ્થાનની ભૂમિમાં, રાજસ્થાનનું તો રાજ્ય પક્ષી છે છતાં પણ આપણે એમ કહી શકીએ કે હવે ખૂબ જ ઓછા પ્રમાણમાં ઘોરાડ પક્ષી રહ્યા છે. તાજેતરમાં વર્ષોમાં તેની પુનઃ હાજરી નોંધાઈ છે, પણ હાલ હમણાંના જ જે ન્યૂઝ છે એ પ્રમાણે ખૂબ જ ઓછી સંખ્યા. જલપ્લાવિત ક્ષેત્રોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી અનેક જાતના યાયાવર પક્ષીઓ તમે પણ અનુભવ કરતા હશો કે જ્યારે શિયાળાની ઋતુ હોય છે ત્યારે આજુબાજુના નદી તળાવ વિસ્તારમાં ખૂબ જ વિદેશી પક્ષીઓ જે છે એ વિદેશી પક્ષીઓ ભારતમાં આવે છે. જેમાં પણ અમદાવાદનું જે નળ સરોવર છે ત્યાં તો કેટલા બધા પક્ષીઓ જે છે એ ત્યાં આવે છે. એમાં આપણે જો વિશેષ ચર્ચા કરીએ તો સાઇબેરિયન ક્રેન, એટલે સાઇબેરિયા જે છે એ સાઇબેરિયાના રણ પ્રદેશમાંથી ક્રેન નામનું પક્ષી આવે છે. પછી પેલિકન, તિબેટિયન બતક, કુંજ, પછી કરકરા વગેરે જે મુખ્ય જે છે એ વિદેશમાંથી ભારતમાં આવે છે. પશ્ચિમ ઘાટના ગીચ વનોના વિસ્તારોમાં ઉડતી ખિસકોલીઓ પણ આપણને જોવા મળે છે. આપણે આ ઉડતી ખિસકોલીઓ જે છે મહારાષ્ટ્રમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે, તો આવી ઉડતી ખિસકોલી પણ આપણને પશ્ચિમ ઘાટમાં જોવા મળે છે. પછી નિકોબારી કબૂતર, એ નિકોબાર ટાપુ, અંદમાન અને નિકોબાર છે એમાં નિકોબાર ટાપુમાં આપણને જોવા મળતું એકદમ દુર્લભ એવું પક્ષી છે. કચ્છના અખાત અને લક્ષદ્વીપ સમૂહ જે છે ત્યાં પરવાળા જે છે એ પણ એક પ્રકારની દુર્લભ પ્રજાતિ છે. આમ જોવા જાય તો મૃત પથ્થર જેવું લાગે, એમાં આ રીતે પથ્થર જે છે એ પથ્થર મૃત પથ્થર જેવું લાગે, પણ આ સ્તરમાં ધીમે ધીમે કરતા વધારો થતો જાય છે અને એક સમયે તે સુસુપ્ત અવસ્થામાં જતા રહે છે. એટલે આવા પરવાળાના ટાપુઓ પણ બની જાય છે, આખે આખા આટલા પથ્થરોના એક ટાપુઓ બની જાય છે, એને પરવાળાના ટાપુ તરીકે પણ ઓળખવામાં. પછી સસ્તનો અને પક્ષીઓની સાથે સાથે જો સરીસૃપમાં વિવિધતા જોઈએ તો તેમાં રાજનાગ છે, પછી સાપ, અજગર, પાટલા ઘો વગેરે જે છે એ પણ આપણે નોંધપાત્ર કહી શકીએ કે જે સરીસૃપ પ્રાણીઓ જે છે એમાં આપણને વિવિધતા જોવા મળે છે. જળ વિસ્તારોની વિવિધ માછલીઓ તથા દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુગોંગ, પછી જેને દરિયાઈ ગાય કહેવામાં આવે છે એ, ઓક્ટોપસ, વહેલ માછલી, આવી જીવસૃષ્ટિ જે છે એ જીવસૃષ્ટિ આપણને દરિયાઈ વિસ્તારોમાં જોવા મળે છે. ભારતના દરિયાઈ વિસ્તારોમાં જંગલ વિસ્તારો ઉપરાંત ખેતી થતી હોય એવા કૃષિ વિસ્તારોમાં ગોચર અને પડતર જમીનમાં શિયાળ, વરુ, નીલગાય, હરણ, આ બધી વસ્તુ તો તમે જોતા જ હશો તમારી આજુબાજુના વિસ્તારમાં, જેમ કે નીલગાય છે, હરણ છે, પછી નોળિયા છે, સસલા છે, જંગલી સુવર, શેળો, પોતે કાંટાવાળો ધરાવતો જે શેળો છે એ વગેરે જેવા પ્રાણીઓ જોવા મળે છે. જે વિસ્તારોમાં વિવિધ પ્રકારના પક્ષીઓ જેમ કે કોયલ, પોપટ, મોર, સુગડી, ઘુવડ, ચીબરી, પિયળ, ચમડી, કાબર, પછી ઢોર, બગલા, આવા તો આપણે નામ સાંભળેલા પણ હોય અને આજુબાજુમાં જોતા પણ હોય, તો આના વિશે આપણે કાંઈ વિશેષ ચર્ચા કરવાની જરૂર નથી. અહીંયા આપણે જો થોડી ઘણી વિશેષ ચર્ચા કરીએ તો સારસ જે છે એ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે. સારસ જે છે ભારતનું સૌથી મોટું પક્ષી તરીકે ગણવામાં આવે છે. બાકી તો જે વિશ્વનું સૌથી મોટું પક્ષી જે છે એ તો તમને કદાચ ખ્યાલ હશે કે જે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે, તો એનું નામ જો તમને ખ્યાલ હોય તો તમે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. ફૂલ સૂંઘણો એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે. સૌથી નાના પક્ષીની વાત કરીએ તો એ શું છે? ફૂલ સૂંઘણો. ભારતમાં જોવા મળતું દક્ષિણનું બર્ડ વિંગ એ સૌથી મોટું પતંગિયું છે.
ખાલી વિશેષ ચર્ચા જે છે એટલે આપણે નામ સહિત યાદ રાખશું. ખાલી ભારતમાં જોવા મળતું સીરસ જેવેલ જે સૌથી નાનું પતંગિયું છે. તો આ સૌથી મોટું પક્ષી, સૌથી નાનું પક્ષી, સૌથી મોટું પતંગિયું અને સૌથી નાનું પતંગિયું એના વિશેની આપણે વિશેષ ચર્ચા કરી. અહીં આપણે જોવા જઈએ કે વન્યજીવો અને સંરક્ષણની જરૂરિયાત. તમે વન્યજીવો વિશે થોડી ઘણી તો માહિતી મેળવી, પણ એનું સંરક્ષણ કરવું એ શું કામ એને જરૂરી છે? તો એક વસ્તુ તો આપણે પણ વિચારી શકીએ કે પોષણ કડી છે એ પોષણ કડીનો મધ્ય ભાગ એટલે વન્યજીવો કહી શકીએ. પોષણ કડીમાં કેનો સમાવેશ થાય? તો કે પ્રાથમિકમાં આપણે કહીએ કે વનસ્પતિનો સમાવેશ થાય છે, અને દ્વિતીય કડીમાં કોણ આવશે? તો કે મનુષ્ય તથા પ્રાણીઓ આવશે કે નહીં? આ પ્રાણીઓમાં વન્યજીવો પણ આવશે. જો વન્યજીવોનો ધીમે ધીમે કરતા નાશ થતો રહેશે તો પોષણ કડી જે છે એ આગળ જતી અટકી જશે, અને એક સમય તમને ખ્યાલ છે કે પોષણ કડી જો અટકી જાય, એક પણ પ્રાણી જે છે એ વચ્ચેથી અટકી જાય તો તેને જે ખોરાકમાં નભે છે એ તથા તે જેનો ખોરાકમાં ઉપયોગ કરે છે તે આખી ચેન તૂટી જાય છે. તો પોષણ કડી તો તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય, પણ આ વન્યજીવો છે એ વન્યજીવો પણ આપણા માણસના જીવન માટે પણ ખૂબ જ જરૂરી છે, તથા તેનું સંરક્ષણ કરવા માટે તો કેટલી બધી યોજનાઓ તથા આપણે એમ કહી શકીએ નેશનલ પાર્ક જે છે, અભયારણ્યો જે છે, એનું સ્થાપના કરવામાં આવેલી છે. ભૂતકાળ તરફ નજર દોડાવતા આપણને સ્પષ્ટ જણાય કે છેલ્લા થોડા દાયકાઓથી વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. એનું કારણ આપણે કહી જ શકીએ કે માણસની એક્ટિવિટી, અલગ અલગ પ્રવૃત્તિઓ જે છે કે જંગલોનો નાશ કરવો, અથવા તો કેટલાક આપણને જોખમી લાગતા પ્રાણીઓ જે છે એનો નાશ કરવો, આવી બધી પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓ જે આપણે એમ કહી શકીએ કે આપણને શરમાવે તેવી, અથવા તો આપણા સ્વાર્થ ખાતર આપણે પ્રાણી સૃષ્ટિઓનો નાશ કરીએ એના જેવી વસ્તુ થઈ ગઈ. આજથી 100 વર્ષ પહેલા વાઘ જે છે એ હજારોની સંખ્યામાં ભારતભરમાં જોવા મળતા. આજે તેની સંખ્યા વન અને પર્યાવરણ મંત્રાલયના અંદાજ મુજબ આંકડો જોવા જાય તો 2226. જોકે આમાં સુધારો થયો છે. 2019નો આંકડો જે છે એમાં વન્યજીવ જે છે એમાં વાઘમાં વધારો જોવા મળ્યો છે, કારણ કે એના સંરક્ષણ માટેના કેટલાક પગલાઓ સરકાર દ્વારા લેવામાં આવ્યા હતા. છેલ્લા થોડા વર્ષોમાં લેવાયેલા પગલાંથી વાઘની સંખ્યા વધી છે, પણ પહેલાં જે વાઘની નુકસાની થઈ હતી અથવા તો વાઘ જે છે એને મારી નાખવામાં આવતા હતા, તેને લીધે આપણે એમ કહી શકીએ કે તેમાં પણ ખૂબ જ વધારે જોખમ ઊભું થયું હતું. આ પ્રાણી જે છે એ પણ એવું લાગતું હતું કે એક સમયે સાવ નાશ થઈ જશે. એક સારી નિશાની છે, દુધાળા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ, આ જે દવા જે છે, આ ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલા માંસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે. એટલે કે દુધાળા પક્ષીઓ જે છે, દુધાળા પશુઓ જે છે એમાંથી વધારે દૂધ મેળવવાનો સ્વાર્થ જે છે એ શું કરાવે છે? તો કે તેને દવા દેવડાવે છે. આ દવા દેવાથી પશુઓ જે છે એ વધારે દૂધ આપે છે, પણ એનાથી શું થશે? તો કે અમુક સમય સુધી તો તે વધારે દૂધ આપશે, પણ એક પ્રકારે દવાનું ઝેર જે છે એમાં ફેલાય છે. આ ઝેરને લીધે શું થાય છે? તો કે જે ગીધ છે એ ગીધ જ્યારે આ પશુઓનું મૃત્યુ થાય છે ને ખોરાક તરીકે ઉપયોગ કરે છે ને, ત્યારે આ ગીધ જે છે આવું માંસ ખાવાથી પોતે મરી જાય છે. તો આવી પરિસ્થિતિ જે છે એ પણ આપણને જોવા મળી છે. 20મી સદીની શરૂઆતમાં જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતના જંગલોમાંથી નષ્ટ થયા છે. એટલે આવું પ્રાણી જે છે એ પ્રાણી સાવ લુપ્તપ્રાય થતું જાય છે, કારણ કે એના માટે તો ખૂબ જ મોટું એવું જંગલ જોઈએ, એના રહેવાસ માટે, એના શિકાર માટે. જો આ જંગલ નહીં હોય તો સામાન્ય રીતે એને મળતો ખોરાક જે છે એ ખોરાક ઓછો થઈ જશે. હરણ તથા અલગ અલગ જંગલી ભેંસ છે, ગાય છે, આ બધા એના ખોરાક છે એ ઓછા થઈ જશે તો તે પણ મરી જશે. તો આવી વસ્તુ થાય છે, એને લીધે શું થાય છે? તો કે ચિત્તા જે છે એ સાવ નાશપ્રાય થવા આવ્યા છે. ગીરના એશિયાટિક સિંહો, આ તો તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હશે કે મોહમ્મદ ખાન ત્રીજો જે છે એની મહેનત ને લીધે આપણે હાલ સિંહ જોઈ શકીએ છીએ. બાકી સિંહોની સંખ્યા જે છે એ સાવ 2 આંકડામાં જ રહી હતી. આમ તો એક અંદાજ મુજબ એવું પણ કહેવામાં આવે છે કે સિંહોની સંખ્યા સાવ 11 જેટલી જ રહી હતી, પણ મોહમ્મદ ખાન ત્રીજો જે છે એના પ્રયત્નોથી
આજે આપણે એશિયાટિક લાયનો જે છે એ જોઈ શકીએ છીએ ગીરના વિસ્તારમાં. બાકી તો આખા એશિયામાં ક્યાંય તમને સિંહ જ ન જોવા મળે. તો સિંહો એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા, એટલે કે મધ્યપ્રદેશના કે છત્તીસગઢના વિસ્તારો સુધી જોવા મળતા હતા. પણ હાલ તો ગીરના જંગલ પૂરતી મર્યાદિત છે. અને 2015ની સિંહની ગણતરી મુજબ એની સંખ્યા જે છે એ 523 જેટલી સંખ્યા છે. એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષી જે છે એ પણ જોવા મળતા હતા, જેની પણ સંખ્યા ઘટી છે. વન્ય જીવ સૃષ્ટિ છેવટે તો જીવસૃષ્ટિના એક અભિન્ન ભાગ જ ગણાય છે. પણ જ્યારે ક્યાંક અને કેટલાક વર્ષો દરમિયાન કેટલાક વન્યજીવોની સંખ્યામાં થતો ઘટાડો એ આપણે એમ કહી શકીએ કે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો સૂચવે. આપણે જ્યારે કૃષિ વિશે વાત કરતા હતા અથવા તો વન સંપત્તિ વિશે વાત કરતા હતા ત્યારે જ આપણે કીધું હતું કે કોઈ પણ દેશ હોય એમાં 33% જેટલા આવો જંગલ વિસ્તાર હોવો જોઈએ, પણ સામાન્ય રીતે ભારત જે છે એમાં 33% આવો જંગલ વિસ્તાર નથી. એ જ સૂચવે છે કે આ પર્યાવરણમાં આવા વન્યજીવો છે એની સંખ્યા ધીમે ધીમે કેમ ઘટતી જાય છે. તો આ પર્યાવરણ ગુણવત્તામાં જે ઘટાડો થયો છે એ પણ ચિંતાજનક બાબત છે. ગુજરાતના પર્વતીય વિસ્તારોનું મૂળ રહેવાસ શ્યામ આપણે ગરુડ ક્વચિત જ જોવા મળે છે. એટલે કે શ્યામ ગરુડ જે છે ક્વચિત જોવા મળે એટલે શું તો કે ઓછા પ્રમાણમાં જોવા મળે. આ ગરુડ જે છે તો પૌરાણિક મહત્વ ધરાવતું એવું પક્ષી છે, છતાં પણ એની સંખ્યામાં ઘટાડો થયો છે. સાબરકાંઠાના જિલ્લામાં વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તારમાં સહજ જોવા મળતા ચિલોત્રો, તમે જુનાગઢના શક્કરબાગમાં જાશો ને ત્યાં તમને આ પક્ષી જોવા મળશે ચિલોત્રો. એ પણ ભાગ્યે જ જોવા મળે છે. માનવીની અસીમિત લાલચ અને પ્રગતિની દોડમાં પર્યાવરણ જે છે એમાં અસંતુલનથી તેમાં માઠા પરિણામો આપણને જોવા મળ્યા છે. આપણે કીધું એ પ્રમાણે કે માણસ જે છે એની પોતે લાલચની વૃત્તિ તથા જંગલો કાપવાની વૃત્તિ, પછી અમુક પ્રાણીઓને પોતાના સ્વાર્થ ખાતર મારી નાખવા, તો આવી બધી વૃત્તિ જે છે એને લીધે શું થાય છે તો કે આવા પ્રાણીઓ જે છે એની સંખ્યા હવે ધીમે ધીમે કરતા ઘટતી જાય છે. તો અહીંયા આપણે જો હજી ચેતી જાય, હજી એવો સમય નથી કે ભારતમાં આવા પ્રાણીઓની સંખ્યા ઓછી છે. હવે તો કેટલા બધા પ્રયત્નો જે છે એ હાથી, પછી સિંહ, વાઘ એને બચાવવા માટેના કરવામાં આવે છે. તો એને લીધે પણ એની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. અહીંયા આપણે અમુક મહત્વના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાન વિશે જો ચર્ચા કરીએ તો અલગ અલગ પ્રદેશમાં, અલગ અલગ રાજ્યમાં મહત્વના કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાનો કે જે શું કરતું હોય, વન્યજીવોનું સંરક્ષણ કરતું હોય. તો એવા રાષ્ટ્રીય ઉદ્યાનો તથા અભયારણ્યો કેટલાક સંરક્ષિત ક્ષેત્રો જે છે એ રાખવામાં આવ્યા છે. એમાં પહેલું આવે છે કાજીરંગા. આપણે કીધું એ પ્રમાણે અસમમાં આવેલું છે. અસમનું કાજીરંગા જે ગેંડા, પછી જંગલી ભેંસ, હરણ, આના સંરક્ષણ માટે આ કાજીરંગા નેશનલ પાર્ક જે છે એ કાર્ય કરે છે. પછી થરનું રણ એ રાજસ્થાનમાં આવેલું છે, જે રણનું વરુ, પછી રણની બિલાડી, ઘોરાડ વગેરે જેવા પક્ષીઓના સંરક્ષણ માટે રાજસ્થાન છે એનું રાજ્ય પક્ષી છે ઘોરાડ, એનું સંરક્ષણ કરવું પણ ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ કાન્હા નેશનલ પાર્ક જે છે એ મધ્યપ્રદેશમાં આવેલું છે, જે વાઘ અને સાબરના સંરક્ષણ માટે છે. પછી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, તો એ તો આપણને ખ્યાલ જ હોય, સિંહ, મહત્વનું સિંહ માટે, અને સાથે સાથે દીપડા અને ચિત્તલના સંરક્ષણ માટે. વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, જે કાળિયાર, પછી વરુ, ખડમોર અને ઘોરાડ આ બધા પક્ષીઓ જે છે એના સંરક્ષણ માટે. પછી કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ પક્ષીઓ તથા યાયાવર અને સ્થાનિકો, એટલે કે સ્થાનિક પક્ષીઓ અને યાયાવર જે વિદેશથી આવતા પક્ષીઓ જે છે એના પણ સંરક્ષણ માટે આ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે રાજસ્થાનમાં આવેલું તેના માટે રાખેલું છે. બંદીપુર જે કર્ણાટકમાં આવેલું નેશનલ પાર્ક છે એ હાથી, પછી રીંછ, સુવર, જંગલી બિલાડા વગેરેના સંરક્ષણ માટે છે. દચિંગમ જે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ છે એમાં આવેલું છે. તો આ જમ્મુ કાશ્મીરમાં આવેલું દચિંગમ હામુર અને કસ્તુરી મૃગ, એટલે કે કાશ્મીરી હરણ જે છે એના સંરક્ષણ તથા કસ્તુરી મૃગના સંરક્ષણ માટે આવેલું છે.
ત્યારબાદ વાત કરીએ કોર્બેટ અથવા તો જીમ કોર્બેટ, જેનું નામ હતું વૈજ્ઞાનિક જે હતો એના નામ પરથી જીમ કોર્બેટ નેશનલ પાર્ક પડેલું છે. જે વાઘ, હાથી, દીપડો તથા હરણ, આ આપણે એમ કહી શકીએ પર્યાવરણ પ્રેમી જે વ્યક્તિ હતો તેને વાઘના સંરક્ષણ માટે કાર્ય કરેલું હતું, તે કોર્બેટ જે છે એ નેશનલ પાર્ક પણ ભારતમાં આવેલું છે, જે ઉત્તરાખંડમાં આવેલું છે. અહીં આપણે જોવા જઈએ તો ભારતમાં કેટલા બધા રાષ્ટ્રીય અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો આવેલા છે. અહીંયા આપણને નામ સહિત ઘણા બધા દર્શાવેલા છે, તો એ એક વખત તમારે ફ્રી હોય ત્યારે વાંચી લેવા. વન્યજીવો પરના જોખમો, કયા કયા જોખમો જે છે એ વન્યજીવો પર આવી શકે? તો એ તો આપણે આપણી રીતે પણ વિચારી શકીએ કે માનવીના લાભ અને લાલચને કારણે અને વિકાસની હડફેટે આવતા સમગ્ર વન્યજીવ સૃષ્ટિ જે છે એના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. સામાન્ય રીતે તમે જોવા જાઓ તો પહેલાની જેમ એવું નથી કે વન જે છે એમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ નથી કરતા. હવે તો રેલવે લાઈન જે નાખે એ રેલવે લાઈન જો વનમાંથી પસાર થતી હોય તો ત્યાં પણ માણસોની પ્રવૃત્તિ છે એ વધી જાય. પછી તો કે કેટલાક સ્વાર્થ ખાતર કેટલીક ઇન્ડસ્ટ્રી નાખવાની ગામડામાં, અને જંગલ વિસ્તારમાં પણ આવી ઇન્ડસ્ટ્રી તથા કેટલીક ફેક્ટરીઓ નાખવામાં આવે છે. તો આ બધી માનવીય પ્રવૃત્તિ જે છે એને કારણે વન્યજીવો પર જોખમ ઊભું થયેલું છે. અને તે માટેના કારણો તપાસીએ તો સમજાય કે જંગલ વિસ્તારોને સતત થઈ રહેલા ઘટાડાથી વન્યજીવો તથા તેના કુદરતી આવાસો, કુદરતી રહેઠાણો જે છે એ ગુમાવી અને તે નિરાશ્રિતો એટલે કે આશ્રય વિનાના બન્યા છે. ખાસ તો આપણે જોવા જઈએ તો માંસ છે, પછી હાથી હોય તો એના દાંત, પછી વાળ અને હાડકા, આવા મેળવવા થતો શિકાર એ ખૂબ જ મોટી સમસ્યા આપણે ગણી શકીએ. હાલ તો શિકાર ઉપર કેટલા બધા કાનૂન લાગુ પાડેલા છે, છતાં પણ શિકારની પ્રવૃત્તિઓ હજી પણ જંગલમાં અટકેલી નથી. જંગલમાં પાલતુ પશુઓના ચારણથી તૃણાહારી વન્યજીવોને ખોરાકની અછત થતાં તેમની સંખ્યા પર ખૂબ જ માઠી અસર થઈ છે. એટલે કે ચારણ જે છે એ પણ જંગલમાં મળતું નથી, માટે તૃણાહારી પ્રાણીઓ જે છે એની સંખ્યા ઘટી છે. જંગલ ક્ષેત્રોમાં તૃણાહારીઓની સંખ્યા ઘટતા માંસભક્ષી, મેં તમને કીધું એ પ્રમાણે કે એક પ્રકારે પોષણ કડી છે, પોષણ કડીમાં જો વચ્ચેની એક પણ કડી તૂટશે તો તેની ઉપરની કડી જે છે એ તેનો ખોરાકમાં ઉપયોગ નહીં કરી શકે. જેમ કે આપણે એમ કહીએ કે તૃણાહારી પ્રાણીઓમાં હરણ આપણે ગણીએ તો આ હરણ જે છે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, પણ વચ્ચેના ભાગનું હરણ જ નહીં રહે તો હરણનો શિકાર કરતા દીપડા છે, પછી વાઘ છે, સિંહ છે, એનું પણ અસ્તિત્વ જોખમાશે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે ખોરાકની શોધમાં આવા જે પશુઓ છે, જે આપણે એમ કહી શકીએ કે માંસાહારી ખોરાકનો ઉપયોગ કરે છે, આવા પશુઓ જેવા કે વાઘ છે, સિંહ છે, એ પણ આપણને ક્યારેક માનવ વસ્તીમાં આવીને તે પશુનું મારણ કરતા, ક્યારેક તો મનુષ્યનું પણ તે ખૂન કરી નાખે છે. આવા પશુઓ છે એ પણ આપણને જોવા મળે છે. માનવ વસાહતો તરફ આવી જતા વન્યજીવોના માનવી સાથેના સંઘર્ષો જે છે એ પણ જોવા મળે છે. તો તે સંઘર્ષો વન્યજીવોને મોતના મુખમાં લઈ જાય છે. એટલે કે જો માણસ પોતે એકલો હોય તો આ જે છે પોતે ભારે પડે છે. વાઘ જે છે એ કદાચ એને મારી પણ નાખે, પણ આવી રીતના જો વાઘ પોતે આવી માનવ વસાહતમાં આવી જાય તો શું થશે? તો સામાન્ય રીતે તેના જે બીજા કોઈ વ્યક્તિઓ જે છે એ તેને પકડી અને કાં તો એને મારી નાખશે અને કાં તો તેને ફરી પાછા જંગલમાં મૂકી આવશે. તો આપણે પણ આવી રીતે વિચારી શકીએ કે તેને મારી ન નખાય, પણ તેને ફરી પાછા જંગલમાં મૂકી આવવા જોઈએ. વળી વન્યજીવોના આવાસોમાં પહોંચતી પ્રદૂષણની અસરો, આપણે અલગ અલગ જે ફેક્ટરીઓ નાખેલી હોય એ ભલે જંગલમાં ન હોય, જંગલની બાજુમાં હોય, છતાં પણ તેની જે પ્રદૂષણની અસરો જે છે એ તો આવા પ્રાણીઓમાં ઉદ્ભવવાની જ છે. તમને પણ ખ્યાલ હશે કે સિંહો જે છે એ સિંહોમાં વાયરસ જે છે એની ખૂબ જ ઘાતક એવી અસર જે છે એ થયેલી હતી, અને એને કારણે કેટલા બધા સિંહ જે છે એ મૃત્યુ પામ્યા હતા. તો આ વાયરસ જે છે એ કદાચ એવું પણ બની શકે કે કોઈ માનવ પ્રવૃત્તિથી એમાં આવેલો હોય. આ ઉપરાંત વન ક્ષેત્રોમાં થતી માનવ પ્રવૃત્તિઓથી વન્યજીવો ઉપર ખૂબ જ ખરાબ એવી અસર થઈ છે. ત્યારબાદ જંગલોના વિસ્તારમાં જે ઘટાડાથી, જંગલના વિસ્તારોમાં થતા ઘટાડાથી ખોરાક અને આશ્રયની શોધમાં વન્યજીવો ક્યારેક માનવ વસ્તી તરફ આવી જાય છે.
વન્યજીવોના ક્ષેત્રોમાં થતા માનવ હસ્તક્ષેપ જે છે એને કારણે પણ માણસો અને આવા વન્યજીવોની અથડામણોના કિસ્સા આપણે ક્યાંક ને ક્યાંક સાંભળતા જ હોય છે. તો આ વાત કરીએ આપણે કે માનવ પ્રવૃત્તિઓ જે છે એને કારણે આ જે વન્યજીવો છે એ વન્યજીવોનું જીવન હવે જોખમાં આવ્યું છે અને ઘણા બધા પ્રાણીઓ જે છે એ લુપ્તપ્રાય થયા છે અને ઘણા બધા પ્રાણીઓ આ લુપ્તપ્રાય થવાની આડે છે. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારતના જંગલ ખોરાકની શોધમાં હાથીઓના ઝુંડ જે છે એ કૃષિ વિસ્તારોમાં આવી અને ભારે ઉત્પાત મચાવે છે. એટલે કે ખોરાક જે છે એ હાથીઓને કેટલો ખોરાક જોઈએ પણ એ ન મળે ત્યારે આવી વસ્તુ જે છે એ જોવા મળે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડાના હુમલાઓમાં અને ગુજરાતના ઉત્તર પૂર્વના વન વિસ્તારોની નજીક કે વનમાં રીંછ દ્વારા માનવોને ઈજા પહોંચાડવાની કે મારી નાખવાની ઘટનાઓ પણ બને છે. અહીં આપણે વાત કરીએ છીએ દીપડાના હુમલા. ગીર પંથકમાં તો આવું ક્યારેક ને ક્યારેક તમે ન્યૂઝમાં સાંભળતા જ હોય કે ગુજરાતના ઉત્તર પૂર્વના વિસ્તારોમાં તથા જોવા મળે છે એવા રીંછ એ પણ ઘણા માણસોને નુકસાન પહોંચાડે છે. તો આ આપણે એક વાત કરી કે વન્યજીવો છે એ વન્યજીવોને જો ખોરાક ઘટશે અથવા તો ત્યાં તૃણાહારી પ્રાણીઓની સંખ્યા જો ઘટશે તો આવી ઘટના જે છે ધીમે ધીમે કરતા એમાં વધારે જોવા મળશે, કારણ કે ખોરાક જે છે એ દરેક પ્રાણીઓ માટે જરૂરી હોય. ત્યારબાદ વાત કરીએ વન્યજીવ સંરક્ષણના ઉપાયો. આપણે આપણી રીતે પણ વિચારી શકીએ કે વન્યજીવ સંરક્ષણ કેવી રીતના આપણે કરી શકીએ. જે રીતના આપણે નુકસાન પહોંચાડીએ છીએ પશુપાલનને એને, તો એની જગ્યાએ આપણે જો જંગલ વિસ્તારમાં વધારો કરીએ અથવા તો જે પ્રમાણે રાષ્ટ્રીય ઉદ્યાનો છે કે જે પશુઓના સંરક્ષણ માટે બનાવવામાં આવેલા હોય તેની સંખ્યામાં જો વધારો કરીએ તો આગળ જતા શું થશે, આવા જે પ્રાણીઓ છે જેમ વાઘની સંખ્યામાં વધારો થયો, સિંહની સંખ્યામાં પણ ખાસો એવો વધારો થયો, તો આવી રીતે આપણે ઘણા બધા પ્રાણીઓને એક પ્રકારે ટાર્ગેટ કરી કે ભાઈ આ પ્રાણીઓનું સંરક્ષણ કરવું છે તો એ રીતના ટાર્ગેટ કરી અને તે પ્રાણીઓની સંખ્યામાં વધારો કરી શકીએ. જંગલ વિસ્તારોની જાળવણી કરી તેમાં ઉત્તરોત્તર સતત વધારો કરવા માટે લાંબા ગાળાનું આયોજન જો કરવામાં આવે તો આ જંગલ વિસ્તારમાં વધારો થાય. પછી તો કે ચુસ્ત પગલાં જે છે અથવા તો વન્યજીવોના સંરક્ષણ માટે અમુક આપણે કાયદાકીય પગલાં જો લઈએ કે કોઈ જો માનવ પ્રવૃત્તિ જો ત્યાં કરતી જોવા મળશે તો સામાન્ય રીતે તેને જેલની સજા અથવા તો કડક તેના ઉપર પગલાં લેવામાં આવે તો પણ આપણે એમ કહી શકીએ કે જો વનનું સંરક્ષણ થશે તો વન્યજીવનું પણ સંરક્ષણ થશે. વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનો, આના માટે ઘણા બધા સંગઠનો હાલ કામ કરી જ રહ્યા છે કે કોઈ પણ આવી માનવ પ્રવૃત્તિ જો જંગલોમાં જોવા મળે તો તે તરત જ આગળ આવી અને સરકારનું ધ્યાન દોરે છે. તો તેની પણ જનજાગૃતિના અલગ અલગ કાર્યક્રમો કરવા જોઈએ. અને શાળાના આપણે તો પાઠ્યપુસ્તકમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં આવે છે, પણ આ જે વન જાગૃતિ જે છે અથવા તો વનસ્પતિને ઉછેર, જંગલનો વધારો, પછી કેટલીક સારી એવી બાબતો કે પ્રદૂષણ ન કરવું, આવા બધાનો એક આખો અલગ જ પાઠ્યક્રમ જે છે એ જો રાખવામાં આવે તો પણ આપણે એમ કહી શકીએ કે બાળકોમાં જાગૃતિ ફેલાય અને એ જ બાળક જે છે એ આગળ જઈને વ્યવસ્થિત મનુષ્ય બનવાનો જ છે તો એને પણ જાગૃતિ કેળવાય. કોઈ વિકાસ યોજના અમલીકરણ પૂર્વે તેના પર્યાવરણીય અને જીવસૃષ્ટિ પર પડનારી અસરો જે છે એ તપાસવી જોઈએ. આપણે એમ કહી શકીએ કે અત્યારે માણસોની સંખ્યા છે વધી ગઈ છે અથવા તો આપણે એમ કહી શકીએ વસ્તી વધારો જે નોંધાયો છે એને કારણે એવું તો ન કહી શકીએ કે આપણે ઇન્ડસ્ટ્રી અથવા તો અલગ અલગ નાના મોટા ઉદ્યોગોની સ્થાપના જ ન કરવી જોઈએ, પણ આ ઉદ્યોગો જે છે એ ઉદ્યોગો એવી જગ્યાએ સ્થાપવા જોઈએ કે જેને લીધે આવી જીવસૃષ્ટિ છે એને નુકસાન ન પહોંચે. તો આપણે એમ કહી શકીએ કે આ રીતે આપણે વન્યજીવનું સંરક્ષણ કરી શકીએ. પછી વૃક્ષો કપાતા અટકાવવા, પછી તેના પોલાણો, ડાળખીઓ અને પક્ષીઓના માળા બનાવવાનું સ્થાન છે તો આવા વૃક્ષો પણ આપણે ન કાપવા જોઈએ, એ તો આપણે આપણી રીતે પણ વિચારી શકીએ. યાયાવર અને જળાશયો, પક્ષીઓ જે છે એને જરૂરી પરિવેશ તળાવો, કારણ કે આવા બધા પક્ષીઓ જે છે ને એ વધારે પડતા શિયાળાની ઋતુમાં આવે છે અને તમને નદી કિનારે અથવા તો નદીમાં જ અલગ અલગ સ્થાને જોવા મળે છે. તો આના માટેના આપણે કૃત્રિમ તળાવો બનાવવા જોઈએ કે જેથી એ આટલા સમય સુધી તે ત્યાં રહી શકે
અને ફરી પાછો ઉનાળો આવશે ત્યારે તો તે જતા જ રહેવાના છે. તો આવા પક્ષીઓ જે છે એ પણ વિશેષ આપણે એમ કહી શકીએ કે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તો આવા પક્ષીઓની પણ આપણે સંભાળ રાખવી જોઈએ. એના માટેના અલગ અલગ ખેતરો, અલગ અલગ તળાવો જે છે એ બનાવવા જોઈએ. પછી ખેતર સેઢાની તલાવડી, જળપ્લાવિત વિસ્તાર એટલે કે વેટલેન્ડ ની જાળવણી જે છે એ પણ કરવી જોઈએ. ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશકોને બદલે જૈવિક કીટનાશકો એટલે કે જે પ્રાણીઓને નુકસાન ન પહોંચાડે એવા કીટનાશકોનો ઉપયોગ જો વધારીએ તો તેને પણ શેના પણ શરીરને નુકસાન ન કરે. જંગલોના દાવાનળ, આ દાવાનળ જે છે એ પણ એક વૈશ્વિક સમસ્યા છે કે જે વધારે પડતા ઉનાળામાં આપણને જોવા મળે છે. કોઈ પણ માનવ પ્રવૃત્તિ વગર પણ આગ લાગી શકે છે. તો આ આગ લાગે છે ત્યારે તેને બુઝાવવાનો સાથે વધારે ન ફેલાય એવા પ્રયત્નો કરવા જોઈએ. વન્યજીવ સંરક્ષણ માટે કેટલાક પગલાઓ જે છે એ સરકાર દ્વારા પણ લેવાયા છે. તો એના વિશે આપણે જો ચર્ચા કરીએ તો આપણા દેશમાં પરાપૂર્વથી જ વન્યજીવોના સંરક્ષણ માટેના ઘણા બધા કાયદાઓ છે. મૌર્ય યુગના મહાન રાજા આપણે અશોકના સમયની જો વાત કરીએ તો વન્યજીવોના સંરક્ષણાર્થે કેટલાક કાયદાઓ પણ બનાવ્યા છે. પહેલા તો તમને ખ્યાલ હોય તો વન્યજીવ જે છે એનો શિકાર કરીને માણસ જીવતો હતો. પણ જ્યારથી માણસ જે છે એ કૃષિ પ્રવૃત્તિમાં વિકાસ કર્યો છે, ત્યારબાદ ખોરાક ઉગાડી અને તેને પકાવતા શીખતો થયો છે, ત્યારબાદ તો તેની પ્રાણીની જરૂરિયાત જે છે એ સાવ ઘટી ગઈ છે. તો સમય જેમ જેમ જાતો જાય છે તેમ તેમ હવે કૃષિ જે છે એના ઉપર વ્યક્તિ જે છે નભતો થાય છે. પણ હજી પણ કેટલાક લોકો જે છે એ શોખ ખાતર જે આવા પ્રાણીઓની હત્યા કરતા હતા, તો એના માટેના કાયદાઓ જે છે એ પણ અશોકના સમયગાળા દરમિયાન ખૂબ જ કડક એવા કાયદાઓ બનાવેલા હતા. તો આ સમયથી જ આવા વન્યજીવો છે એની આપણે એમ કહી શકીએ કે ખૂબ જ વધારે સંરક્ષણ માટેનું ધ્યાન રાખવામાં આવ્યું. પણ તમને પણ ખ્યાલ હશે કે અંગ્રેજો જે છે એ શિકારના ખૂબ જ વધારે શોખીન હતા. તો એ સમયગાળા દરમિયાન ખૂબ જ વધારે પ્રમાણમાં આપણે એમ કહી શકીએ વાઘ તથા સિંહ જે છે એનો શિકાર જે છે કરવામાં આવતો હતો. તો આ સમયગાળા દરમિયાન જ આપણે એમ કહી શકીએ કે વન્યજીવોનો ભારતમાં ખૂબ જ વધારે ઘટાડો નોંધાયો છે. આપણે ત્યાં નાગરિકોની મૂળભૂત ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો બંધારણમાં આપણે ચર્ચા કરેલી છે કે નીતિ નિર્દેશક સિદ્ધાંતો જે છે, રાજ્યનીતિ જે છે એવી ઘડવી જોઈએ કે આવી રીતના કોઈ શિકાર કરે નહીં. આ પણ આપણે આ અંગેની વિગતો સામેલ છે. ભારતીય વન્યજીવન બોર્ડની ભલામણ અનુસાર વન્યજીવ સુરક્ષા અધિનિયમ જે છે એ બનાવેલો છે. દેશમાં 2014ની સ્થિતિએ 503 અભયારણ્યો અને 102 રાષ્ટ્રીય ઉદ્યાનો. હવે અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો વચ્ચેનો તફાવત આપણે ખાલી એક જ વાક્યમાં કહીએ તો સામાન્ય રીતે અભયારણ્યો જે છે એમાં માનવ વસાહતો અથવા તો આપણે એમ કહી શકીએ કે માણસોની અમુક પરિસ્થિતિ, અમુક આપણે એમ કહી શકીએ કે અમુક એક્ટિવિટી જે છે એ થવા દેવામાં આવે છે અભયારણ્યોમાં. ત્યારે રાષ્ટ્રીય ઉદ્યાનોમાં કોઈ પણ માણસની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ જે છે એ થવા દેવામાં આવતી નથી. એટલે આપણે એક જ વાક્યમાં ખાલી એને યાદ રાખશું કે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો વચ્ચેનો તફાવત શું છે. એમાં 14 જૈવ આરક્ષિત ક્ષેત્ર એનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે જે પૈકીના 22 અભયારણ્યો અને 4 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો તથા 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર જે છે એ ગુજરાતમાં આવેલું છે. તેના અસ્તિત્વ માટે જોખમ હોય, આપણે સિંહની વાત કરી એવી રીતના ઘણા બધા પ્રાણી જેમ કે ઘોરાડ છે, સિંહ છે, વાઘ છે, તો જેના પણ અસ્તિત્વને જોખમ હોય એવા વિશિષ્ટ પ્રાણીઓ જે છે એ વિશિષ્ટ પ્રાણીઓના ખાસ સંરક્ષણ માટે આવી પરીક્ષણ યોજના, આવી જે યોજનાઓ જેમ કે રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવા, અભયારણ્યો બનાવવા, જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવા, એ વસ્તુ આપણે કહી શકીએ. તો આવી સંરક્ષણની યોજનાઓ જે છે એ પણ ઘડવામાં આવી. અહીંયા આપણે વિશેષ જો વાત કરીએ તો વાઘ અને સિંહના સંરક્ષણ માટે, વાઘ માટે પ્રોજેક્ટ ટાઈગર અંતર્ગત દેશમાં વાઘની જે સંખ્યા ઘટતી જાય છે એના સંરક્ષણ માટે 1973માં 9 આરક્ષિત વિસ્તારો, હાલ તો ઘણા બધા થઈ ગયા છે પણ એ સમયમાં 9 આરક્ષિત વિસ્તારો જે છે એ અમલમાં મુકાયા કે જ્યાં વાઘનું સંરક્ષણ કરવામાં આવે અને વાઘ ઉપર નજર રાખવામાં આવે કે એની સંખ્યામાં કોઈ રીતે ઘટાડો થતો તો નથી ને.
એ રીતે 9 આરક્ષિત ક્ષેત્રોને હાલ જોવા જઈએ તો 48 જેટલા આરક્ષિત ક્ષેત્રો જે છે એ આપણે એમ કહી શકીએ કે નોંધમાં લેવાયા છે અને જે આવા વાઘનું સંરક્ષણ કરે છે, જેને કારણે આપણે એમ કહી શકીએ કે વાઘની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળે છે. સિંહ પરિયોજના. એક સમયે એશિયાઈ સિંહો એશિયાના ઉપમહાદ્વીપના ઈરાન સુધીમાં વિહરતા હતા, એટલે કે આટલા મોટા વિસ્તારમાં સિંહો જે છે એ જોવા મળતા હતા. પણ આપણે એમ કહી શકીએ કે કેટલીક શિકારી પ્રવૃત્તિઓ, શિકારનો એવો પણ શોખ હતો કે જે માત્ર ને માત્ર સિંહની હત્યા કરવા માટે અથવા તો સિંહનો શિકાર કરવા માટે ક્યાંથી લોકો આવતા હતા, જેમાં વધારે પડતા તો અંગ્રેજોનો જ સમાવેશ થાય છે. એના શિકાર અને જંગલોના વિનાશથી હાલ સૌરાષ્ટ્રના દ્વીપકલ્પના ગીર જંગલ પૂરતા જ, એટલે કે ગીર પંથક આપણે કહીએ છીએ, જેમાં જિલ્લાઓની વાત કરીએ તો ગીર સોમનાથ છે, પોરબંદર છે, જુનાગઢ તથા અમરેલી, આખું ગીર પંથક જે છે ત્યાં જ આપણે આ એશિયાટિક લાયન જે છે એ જોવા મળે છે. એક તબક્કે આ વિસ્તારમાં સંખ્યા માત્ર 100 થી પણ નીચે આવી ગઈ હતી અને મેં તમને કીધું એ પ્રમાણે એક અહેવાલ મુજબ માત્ર 11 સિંહ જ વધ્યા હતા. તો આટલી સંખ્યા જો ઓછી થઈ ગઈ હોય તો પછી તો સિંહનું સંરક્ષણ કરવું ખૂબ જ અઘરું થાય. તો એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે 1972માં ગીર યોજના જે છે અથવા તો ગીર આરક્ષિત ક્ષેત્ર જે છે એ શરૂ કરવામાં આવ્યું અને આ સંખ્યામાં વધારો કરવામાં આવ્યો. આ આપણે ક્યાંની વાત કરીએ છીએ? આ તો આપણે જ્યારે આઝાદ થઈ ગયું ને ત્યાર પછીની વાત કરીએ છીએ, પણ પહેલાના સમયમાં મોહમ્મદ ખાન ત્રીજાએ પણ પ્રયત્ન કરેલા હતા. આ ઉપરાંત કાશ્મીરી બારાસિંગા નામના દુર્લભ હરણની પ્રજાતિ માટે હંગુલ પરિયોજના. આ કાશ્મીર બારાસિંગા છે એ હંગુલ તરીકે ઓળખાય છે, તો હંગુલ પરિયોજના જે છે એના સંરક્ષણ માટે. ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના. ભારતીય ગેંડાના સંરક્ષણ માટે ગેંડા પરિયોજના. હિમદીપડાના સંરક્ષણ માટે પણ હિમદીપડા પરિયોજના જે છે એ પણ ભારતની મુખ્ય એવી યોજનાઓ કહી શકીએ કે જે આવી રીતના પ્રાણીઓના સંરક્ષણ માટે હતી. વન્યજીવ સૃષ્ટિના બચાવ અને સંરક્ષણ માટે સમાજ અને સરકાર દ્વારા દ્રઢ ઈચ્છા દાખવીને સાચી દિશામાં જો પગલાં ભરાય તો વન્યજીવનું સંરક્ષણ જે છે એ યોગ્ય રીતે થઈ શકે. વિકાસની સાથે સાથે પર્યાવરણનું જતન જે છે એવું જો આપણે વિકસાવીએ તો આપણે એમ કહી શકીએ કે ભારતમાં આવા વન્યજીવ જે છે એ વન્યજીવને આપણે યોગ્ય અને સામાન્ય રીતે આપણે કહેવા જઈએ તો સારી રીતે એને આપણે વિકસાવી શકીએ. અહીંયા જો ગુજરાતના અલગ અલગ 4 રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ, આમ તો અભયારણ્યોની સંખ્યા તો ઘણી બધી છે, પણ મુખ્ય જો 4 રાષ્ટ્રીય ઉદ્યાનોની વાત કરીએ તો એક આવે છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. આ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ 1975માં સ્થાપવામાં આવેલું હતું અને જેનું સંરક્ષણ મુખ્ય જોવા જાય તો સિંહ, પછી દીપડા, ચિત્તલ, ઝરખ, સાબર, ચિંકારા, મગર, આવા બધા પ્રાણીઓ જે છે એના સંરક્ષણ માટે આ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સ્થાપવામાં આવેલું છે. જે આપણે જોવા જઈએ તો જુનાગઢ અને હાલ જોવા જઈએ તો જુનાગઢ અને ગીર સોમનાથ જે છે એના વિસ્તારમાં વધારે પડતું ફેલાયેલું છે અને તેની આપણે લંબાઈ જોઈએ તો એનો વિસ્તાર જોઈએ તો 258.71 ચોરસ કિમી જેટલો વિસ્તાર છે. ત્યારબાદ ભાવનગરમાં આવેલું કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. આ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એની સ્થાપના 1976માં થઈ હતી અને જે કાળિયાર, વરુ, ખડમોર અને ઘોરાડ પક્ષીઓ છે, આ ઘોરાડ પક્ષીઓ જે છે એ તો હવે ત્યાં રહ્યા નથી, પણ આપણે અત્યારે ખાલી એટલું યાદ રાખશું કે ઘોરાડ પક્ષીના સંરક્ષણ માટે આ ઉદ્યાન જે છે એ સ્થાપવામાં આવેલું હતું અને જેનું આપણે વિસ્તાર કહીએ તો 34.08 ચોરસ કિમીનો વિસ્તાર જે છે એ આ કાળિયાર નેશનલ પાર્કનો છે. ત્યારબાદ વાંસદા. આ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ નવસારીમાં આવેલું છે. નવસારીના વાંસદા વિસ્તારમાં આ 1979માં તેની સ્થાપના થયેલી છે અને તે દીપડા, ઝરખ, ચિત્તલ અને ચૌસિંગા જે છે એની સંરક્ષણ માટે. ચૌસિંગા જે છે એ પણ આપણે એમ કહી શકીએ કે વિશેષતા છે ગુજરાતની કે આવા પ્રાણીઓ વધારે પડતા ગુજરાતમાં જોવા મળે છે. એનો વિસ્તાર જોઈએ તો 23.99 ચોરસ કિલોમીટર. ત્યારબાદ સૌથી આપણે એમ કહી શકીએ મહત્વનું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન
કે કચ્છના અખાત અને જામનગર બંનેમાં તે વિસ્તારનો સમાવેશ થાય છે. તો આ જે છે એ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જે 1982માં તેની સ્થાપના કરવામાં આવેલી હતી અને તેનું તે સંરક્ષણ માટે સમુદ્રી ઘોડા, કોરલ રીફ, આપણે પરવાળા કીધેલું છે એ, પછી જેલીફિશ, ઓક્ટોપસ, ઓએસ્ટર, ડોલ્ફિન, ડુગોંગ, આ બધા જે આપણે એમ કહી શકીએ કે જળના આવા પ્રાણીઓ છે કે જે વધારે પડતા પાણીમાં રહે છે, તો આ બધાય પ્રાણીઓ જે છે એના સંરક્ષણ માટે, આવી બધી માછલીઓ છે એના સંરક્ષણ માટે આ આપણે એમ કહી શકીએ કે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એની સ્થાપના કરવામાં આવેલી છે. તો આ 4 મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે ગુજરાતમાં આવેલા છે એની આપણે ચર્ચા કરીએ. સૌથી મોટું કહીએ આપણે તો તે છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, જે 258 ચોરસ કિમીમાં ફેલાયેલું છે. ત્યારે સૌથી નાનું કહીએ તો વાંસદા નેશનલ પાર્ક જે છે એ આશરે જોવા જાય તો 24 ચોરસ કિલોમીટર જે છે એમાં ફેલાયેલું છે. તો હાલ આપણે આ ચેપ્ટરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 19ની ચર્ચા કરશું. આભાર.